ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે પોસ્કો તાલીમ શિબિર યોજાઈ। ધંધુકાના બાલ પંથક ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડર્ન હાઈસ્કૂલમાં ધંધુકા ખાતે પોસ્કો તાલીમ શિબિર યોજવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલ ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોસ્કો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ, બેડ ટચ, પોસ્કો શું છે જેવી વગેરે પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં ધંધુકા પોલીસ સ્ટાફ, અમદાવાદના સામાજિક કાર્યકર્તા મધુબેન કોરડિયા, પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના બહેનો, મોડર્ન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારી બેનપણી હોય, ગણવી પટેલની હોય કે પાણીયાની હોય કે બ્રાહ્મણની હોય, બરાબર? એટલે અમે મળીએ, વાતો ચીતો કરીએ, હસીએ બધું, પણ પછી સ્કૂલમાં બેરી પડે ને અમે જ્યારે બહાર નીકળે ને તો બહાર પેલી ખાવા જતી હોય ને એમાં આમાં કરીને ભરાઈ જાય, કારણ કે એને મારી સાથે વાત કરી મને અડી છે એટલા માટે। એટલે આ કદાચ અમુક બાળકો એવા હોય, અમને તો ખબર પડતી હતી કે અમારા મા બાપ ભણેલા હતા તો અમને ભણાયા, બરાબર? પણ જે બાળકોના માતા પિતા ભણેલા નથી, જેમના માટે તો શિક્ષણ નથી, તો બાળક એવું કહે કે મને એ નહીં ગમતું, મારે નથી જવું, તો એને નથી ભણે, એટલે આના કારણે બી શિક્ષણ એમનું બગડતું હોય, શાળા છોડી દેતા હોય છે। એટલે દરેક બાળકને ભણવાનો અધિકાર છે, શિક્ષણનો અધિકાર છે। એટલે હવે થોડું થોડું પરિવર્તન આવ્યું છે, બદલાયું છે, બાળકો ભણે છે ગામડાઓમાં। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।